નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આવનારા દિવસોમાં મેળાઓ આવી રહ્યા છે, ત્યારે ભુજનું હંમેશા સ્વચ્છ અને સુંદર બને તે માટે દરેક લોકોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। કચ્છમાં સારા વરસાદને કારણે હમીરસર તળાવમાં પાણી આવ્યું છે, ત્યારે હમીરસર તળાવમાં ઠેર ઠેર કચરાઓ હતા, તે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ તકે નગરપાલિકાના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા। હમીરસર તળાવ સ્વચ્છ રહે તે માટે લોકો કચરાઓ ન ફેંકે તેવી અપીલ કરવામાં આવી છે। મારું નામ છે જીતેન્દ્ર જયંતિલાલ દવે અને નગરપાલિકામાં વોર્ડમેન તરીકે મારી ફરજ બજાવું છું। છેલ્લા 24-25 વર્ષ થયા। હમીરસરમાં જે હમીરસર ભરાઈ ગયું એનો જે કચરો છે એ બધો કચરો કાઢવાની કામગીરી અમારા ટ્રેક્ટર દ્વારા કચરો ઉપડાવી છે। ત્યારના મજૂરો 8-10 મજૂરો સાથે રાખી અને કામગીરી ચાલુ છે। હજી 2 ખંડ નીકળી હશે ને બીજો દિવસ છે આજે। પબ્લિકને મેં આ કાલે પણ કીધું હતું કે મેં મહેરબાની કરીને જેવો કચરો પણ કોઈ પણ જાતનો કચરો હમીરસરમાં ન નાખો, જેથી હમીરસર સ્વચ્છ રહી શકે। वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की। मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक संजय हरिलाल दावड़ा, प्रमुख अंजार शहर भाजप अंजार। परशुतम गिरी गुरुश्री ओमकार गिरीजी पिघलेश्वर महादेव मंदिर रापर, तालुको रापर। अबुभाई केर शेख, उप प्रमुख सुन्नी मुस्लिम केर जमात मांडवी। मगनभाई दुआ, प्रमुख मुंद्रा महेश्वरी मेघवाड़ समाज मुंद्रा। दिलीपसिंह जे जाडेजा भूज। इकबाल मंद्रा, प्रमुख अबड़ासा तालुका कांग्रेस। रवजीभाई वरसाणी, सदस्य श्री तालुका पंचायत भूज। આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા માંડવી પંથકમાં એક બેઠકનું આયોજન કરાયું હતું। જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષના અગ્રણીઓએ માંડવી ખાતે કાર્યકરોને મળ્યા હતા। કોંગ્રેસનું સંગઠન વધુને વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરાયું છે। આગામી સમયમાં તમામ સીટો કોંગ્રેસ પક્ષના ફાળે જશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે। આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતના ઇલેક્શનો નજીક છે, ત્યારે કોંગ્રેસ પક્ષનું સંગઠન વિવિધ સેલ, યુવક કોંગ્રેસ, NSY, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એ સંગઠન બરાબર મજબૂતાઈથી કામ કરે જ છે, પણ હજી વધારે મજબૂત થાય તેમાં માટે નવા લોકોને એની સાથે જોડીને જવાબદારીઓની સમીક્ષા કરીને અને આગામી ઇલેક્શનમાં એવી રણનીતિ બને કે જેથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસ પક્ષ જીતી શકે। અને તેના માટે અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી ભરતભાઈ અને શ્રી શંકરસિંહજી વાઘેલા આખા ગુજરાતમાં ગામડે ગામડે જ્યારે પ્રવાસ કરે છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ગુજરાત કોંગ્રેસ સમિતિના નેતાઓ, ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, તમામે તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ગુજરાતના જિલ્લે તાલુકે ગામડે ફરીને લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો જાણીને લોકોના કામ કરીને આગામી દિવસોમાં ઇલેક્શનના હિસાબે વધારે સંગઠનમાં ક્યાંક કોઈ ખામીઓ લાગતી હોય, ક્યાંક કોઈ ત્રુટીઓ લાગતી હોય, ક્યાંક એને વધારે અસરકારક બનાવી શકાતું હોય, તેના માટેની આ મિટિંગો છે। આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તાડમાર તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા ચાલી રહી છે। અમારા એક કાર્યકરો, આગેવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસથી કરીને જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ તરફથી એક સંગઠનને એક મજબૂત બનાવવા માટે બૂથ લેવલ સુધી પહોંચી અને આખું માઇક્રોવેવ પદ્ધતિથી
અમે આ ચૂંટણીને લડશું. એક એક વોર્ડની અંદર વોર્ડ સમિતિના અમે પ્રમુખો નિમી, એના નીચે 11 જણાની કમિટી બનાવી અને કઈ રીતે મતદાન વધારે થાય કોંગ્રેસ તરફી. અને અમને આ વખતે પૂરો વિશ્વાસ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં લોકો ઈંટનો જવાબ પથ્થરથી આપશે. શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ, જેમાં નગરપાલિકાના અમારા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના ઇન્ચાર્જ માન્ય મીરભાઈ શાહ સાહેબ અને એમની સાથે પ્રદેશ કોંગ્રેસના મોવડીઓની ઉપસ્થિતિમાં આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી, જેમાં શહેરના તમામ આગેવાનોને સાથે સંકલન કરી અને આવનારી નગરપાલિકામાં કેવી રીતે લોકોની વચ્ચે જવું, સારી પ્રતિભાના આગેવાનોને આપણે ઉમેદવારીમાં પસંદગી કરવાની કવાયત પણ આજથી શરૂ કરી છે. અને જે રીતનો માહોલ આજે માંડવી શહેર મધ્યે દેખાણો કે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે અને કોંગ્રેસને સારી નજરે જોયે છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ તરફથી સારા અને સર્વસંમત ઉમેદવારોની પસંદગી થશે અને પસંદગી બાદ પ્રજા અને અમારા કાર્યકરો એ ઉમેદવારોને વધાવી અને આવનારી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન ચોક્કસ થશે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक गुलाम रसूल मीठा खान जट, तालुका पंचायत सदस्य भूज मीठड़ी सेराड़ा. कमलेश देवराज गढ़वी, मुंद्रा तालुका कांग्रेस उप प्रमुख मुंद्रा. सुराभाई रबारी, नगर सेवक वार्ड नंबर 13 भूज. रमेश रणछोड़दास जोशी, विष्णुधाम मंदिर चैरिटेबल ट्रस्ट प्रमुख अबड़ासा. हमीर रबारी, उकीर गम सरपंच अबड़ासा. वसंतान आर गढ़वी, एडवोकेट एंड नोटरी नखत्राणा. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં સ્ત્રી સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુંદિયાળી ગામે આયોજિત મેડિકલ કેમ્પમાં મેલેરિયા, ડેન્ગ્યુ ન થાય તે માટે માર્ગદર્શન અપાયું હતું. વરસાદની સિઝનમાં બીમારી ન થાય તે માટે શું કાળજી રાખવી તેની પણ જાણકારી અપાઈ હતી. આ તકે તલવાણા અને માંડવીના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આજે રોજ તલવાણા પીએચસીના સબ સેન્ટર ગુંદિયાળીમાં 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે અને સાથે માંડવી તાલુકા હેલ્થ ઓફિસની સૂચનાથી અહીં તલવાણા પીએચસી અને માંડવી તાલુકા હેલ્થ ઓફિસ સાથે મળી અને ગુંદિયાળી ગામમાં આરોગ્ય હેલ્થનું આયોજન કરેલ છે. તેમજ ગામ આખામાં સાફ સફાઈ અને બીજા બધા મેલેરિયા, અત્યારે વરસાદની સિઝન હોવાથી મેલેરિયા, ડેન્ગ્યુ એ બધા રોગો ન થાય એ માટેની બધી સાવચેતી રાખવામાં એ માટે સલાહ સૂચન કરવામાં આવ્યા છે. તેમજ અહીં સગર્ભા માતાઓને, ધાત્રી માતાઓને, તરુણીઓને તપાસ, સ્ત્રી સશક્તિકરણ પખવાડિયું ચાલતું હોવાથી એ પણ એમની પર તપાસ કરવામાં આવી છે અને બાકી કોઈ પણ બીમારી હોય તો એ પણ આજે તપાસ કરવામાં આવે છે આરોગ્ય કેમ્પમાં. મારું નામ કુંભાર કાસમ ઓસમાણ, ગોંદિયાળી મોઢવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું. આજે તાલુકા કક્ષાએ જે ગોંદિયાળીમાં 15મી ઓગસ્ટનો પર્વ રાખેલ છે એ નિમિત્તે આજે આરોગ્ય કેમ્પનો અહીંયા કેમ્પ રાખેલ છે. એના આખા ગામના જે 9 થી 1 વાગ્યા સુધી બધા દર્દીઓ, એ સિવાય બધા દર્દીઓ છોકરાઓને તપાસવામાં આવશે. એના મેગા કેમ્પનો આજે સવારના ઉદ્ઘાટન કરેલ છે. એ સિવાયના પણ અમારા 12, 13, 14, 15ના ઘણા કાર્યક્રમો છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक अरविंदभाई टी भानुशाली महाजन मंत्री एंड ओधवराम सत्संग मंडल राता तलाव मंत्री તેમજ શ્યામજી કરશન વર્મા સ્મારક સમિતિ ભુજ મંત્રી, પૂજા કન્સ્ટ્રક્શન ભુજ. કીર્તિભાઈ રાજગોર, કન્વીનર રમતગમત સેલ માંડવી. હરિભાઈ હીરાભાઈ જાટિયા, પૂર્વ ચેરમેન એપીએમસી ભુજ. વેલજીભાઈ જશાભાઈ મહેશ્વરી, ઉપસરપંચ નીરુભા જાડેજા, તલાટી દીનાબેન તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દામજીભાઈ મહેશ્વરી માંડવી.
હાજી અલાના ભુંગર, ઉપપ્રમુખ અબડાસા તાલુકા પંચાયત અબડાસા. મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ થયેલી ફરિયાદનો મુદ્દો સપાટી પર આવતા આજે આ મુદ્દે અગ્રણીઓએ સ્પષ્ટતા કરી હતી. તાજેતરમાં કિશોરભાઈ પિંગોલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જે ફરિયાદ તથ્ય વિહોણી છે, તેમજ તેમને રાજકીય રાગદ્વેષ રાખીને ફસાવવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરાયો છે. મુન્દ્રા ખાતે આજે તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ આ બનાવ અંગે એ બનાવને વખોડવા માટે કરીને તાલુકા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ કિશોરભાઈ પિંગોલના પડખે છે. આ બનાવ જે છે એ બનાવ કોઈક અદાવતના કારણે અને કિશોરભાઈને ઉતારી પાડવા માટેના એ પ્રયત્નો છે. અત્યારે આપ જાણો છો કે તાલુકાની અંદર કોંગ્રેસની એક સારી છબી ઊભી થઈ છે અને સામેવાળાને એના દાખલા તરીકે એક લોઢાના ચણા ચાવવા માટેના એક સમય આવ્યો છે. એટલે આ બનાવને રાજકીય રીતે અને સામાજિક રીતે કિશોરભાઈને ઉતારી પાડવા માટેના પ્રયત્ન કરેલ છે. આજની તારીખમાં જે અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર કિશોરભાઈ ગાંધી પિંગોળ પર જે ફરિયાદ દાખલ થઈ છે એ કિનાખોરી પૂરક કરવામાં આવેલ છે. કારણ કે કિશોરભાઈ ખાલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ નથી, એ અમારા સમાજની મોટામાં મોટી સંસ્થા અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પણ પ્રમુખ છે અને આગળ પડતા છે આગેવાન. જેના લીધે એને પાડી પાડવા માટે સમાજના અમારા બીજેપીના આગેવાનો અને રાજકીય પાર્ટીના મુખ્ય એવા આગેવાન છે જે એને પાડવા માટે મદદ કરે છે સામે પાર્ટીને. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक गढ़वी खेंगार जखुभाई, सरपंच श्री सिंधोड़ी मोटी अबडासा. आशापुरा फर्निचर, स्टेशन रोड, भूज. जाडेजा जनकसिंह बळवंतसिंह, महामंत्री, भचाઉ तालुका भाजप, भचाઉ. जाटिया दत्तुभाई बीजलभाई, सरपंच. वालजीभाई गोपालजी जाटिया, उपसरपंच તેમજ વિનોદભાઈ તલાટી, ગામ મમુઆરા. હર્ષી લખમણભાઈ સેંજ, સરપંચ, ગામ પ્રાગપર. કુંવરબાઈ લક્ષ્મીદાસ ભાનુશાલી, સરપંચ. દિલુભા જાડેજા, ઉપસરપંચ તેમજ પરમારભાઈ તનોતી, ગામ જંગલિયા. 15મી ઓગસ્ટ નિમિત્તે ભુજના હમીરસર તળાવને કાંઠે એક શામ શહીદો કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાનાર છે. 69માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંજે 7 થી 9 શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરાશે. આ પ્રસંગે સંગીત સંધ્યાનું આયોજન પણ કરાયું છે. ભુજની જનતાએ કાર્યક્રમનો લાભ લેવા જણાવાયું છે. હું ઋષિ ઠક્કર, રોટરેક બોયઝ ક્લબ ઓફ ભુજનો પ્રેસિડેન્ટ છું. આ 15 ઓગસ્ટના 69માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારી ક્લબે હમીસરની પાડે મહાદેવ નાકે સાંજે 7 થી 9 દરમિયાન એક શહીદોને શ્રદ્ધાંજલિ તથા સ્વર્ગસ્થ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે. આ પ્રોગ્રામ જાહેર જનતા માટેનો રાખેલો છે અને આની અંદર એક સંગીત સંધ્યાનું પણ નાનકડું આયોજન કરેલું છે, જેની અંદર ઇન્ડિયન આઇડલ ફેમ શહેનાઝ શેખ અને તેની ટીમ છે એ પરફોર્મ કરશે તથા દરેક શહીદોને તેમજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને દીવડાઓ અને કેન્ડલ્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक गाद हाजराबाई ओसमाण, प्रमुख. विक्रमसिंह जाडेजा, उपप्रमुख, मुंद्रा तालुका पंचायत. नवलसिंह जाडेजा, कारोबारी चेरमेन. लालजीभाई दनीचा, सामाजिक न्याय समितिना चेरमेन. एजी देसाई, टीडीओ, गाम मुंद्रा. फकीर मोहम्मद इस्माइल रायशी, महामंत्री, भूज तालुको भाजप, लघुमती मोर्चो, भूज. नरेशभाई महेश्वरी, कच्छ जिला कांग्रेस प्रमुख श्री, गांधीधाम. समूभाई जरू, महामंत्री, कांग्रेस समिति, भूज. लखुराम बोरडिया, उपप्रमुख, कच्छ जिला कांग्रेस समिति, मुंद्रा.
શુક્રવારથી દશામાના વ્રતનો પ્રારંભ કરાયો છે, ત્યારે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લાની બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદી કરવા ભાવિકોની ભીડ ઉમટી હતી. દર વર્ષે દશામાનો મહિમા વધતો જાય છે. 10 દિવસના આ વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિઓને જળાશયોમાં પધરાવવામાં આવે છે. આમ શ્રદ્ધા વધી રહી છે તે એક હકીકત છે. મીનાબેન, દશામાના વ્રત છે ને મૂર્તિ લેવા. દશામાના વ્રતનો બહુ સારો મહત્વ છે. જેના મનની ઈચ્છા માતાજી પૂરી કરે છે, શ્રદ્ધાથી જે કોઈ વ્રત કરે એની. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक प्रेमबाई हीरजी હિરાણી, સરપંચ, ઉપસરપંચ ગુલામભાઈ સમેજા, તલાટી R.A. પેઠાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ વિંજોડા, ગામ મસ્કા. કટુઆ ખમુ મંગલ, સરપંચ શ્રી સુમરા ઓસ્માન ગની હાજી કાસમ, ઉપસરપંચ D.K. પ્રજાપતિ, તલાટી, ગામ ડુંગરા. અબ્દુલ કરીમ સાલેમ અહમદ સુમરા, સરપંચ, જુવાનસિંહ ચાવડા, ઉપસરપંચ, રજાકભાઈ સુમરા, તલાટી તથા તમામ સદસ્યશ્રી, ગામ સુથરી. જયંતિભાઈ ઠક્કર, ડુંગરાવાડા, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત કચ્છ, ભુજ. પાટીદાર અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે. રાજ્યભરમાં શરૂ થયેલી ચળવળ અનુસંધાને આજે મુખ્ય મથક ભુજ ખાતે સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજના જુદા જુદા સંગઠનો ઉપસ્થિત રહીને પાટીદારોને અનામત મળે તે માટે કોઈપણ ભોગે લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. સભા પૂર્ણ થયા બાદ રેલી યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજની આ સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ અને બોર્ડર વિંગના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં આ આંદોલન કેટલું જોર પકડે છે તે જોવાનું છે. હાલ જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ને ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં પહોંચ્યા હતા, પણ કચ્છ અને ગાંધીધામ જેવા વિસ્તારમાં જે છેવાડાનો વિસ્તાર કહેવાય ત્યાં નહોતા પહોંચ્યા. પણ અઘરી મહેનત અને યુવાનોના સાથ સહકારથી આજે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને 7 થી 8 હજાર યુવાનો જોડાયા. આની અંદર જે મુખ્ય માંગણી પાટીદાર સમાજની છે કે ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે અને એ હેતુથી આજે જનજાગૃતિ અભિયાન તાલુકે જિલ્લા ગામડે ગામડે ચાલી રહ્યું છે. 25મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ પાટીદારો આવવાના છે અને વધુમાં વધુ 40 લાખ પાટીદારો અમદાવાદ ખાતે ભેગા થવાના છે. 27% ઓબીસીની માંગ સાથે અમારું આંદોલન છે અને કોઈ પણ પ્રકારની અલગથી માંગ અમે કરી નથી રહ્યા. સરકાર જે પ્રમાણે આંદોલનને તોડવાના પ્રયાસ કરી રહી છે, અલગથી સંગઠનો ઊભા કરી રહી છે અને પોતાના મળતિયાઓ સરકાર સાથે બેસીને આંદોલનને સમેટવાની કોશિશ કરી રહ્યા છે. જે સંસ્થાઓ વિરોધમાંથી આજે સંસ્થાઓ સહકાર આપવાની વાત કરી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખીચડી ઊંધી રંધાતી હોય દેખાઈ રહ્યું છે. એટલે આંદોલનને તોડવાના જે પ્રયાસો કરી રહ્યા એટલે યુવાનો સાંખી નથી લેવાના. જો કોઈ પણ સંગઠને ગુજરાતમાં સરકાર સાથે મળતિયા બનીને મળવાના પ્રયાસ કર્યા અને પાટીદાર સમાજની લાગણી દુભાઈ તો એની જવાબદારી જે તે સરકારની રહેશે. એટલે પહેલાં પાટીદાર સમાજની માંગ પૂરી કરો અને પછી મંત્રણા થશે. અત્યારે સમાજ એકત્રિત થયો છે અને સમાજમાં ગેરસમજ કરીને અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સરકાર ના કરે એવી વિનંતી. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक हरिभाई हदुभाई छांगा, राधिका कॉम्प्यूटर एजुकेशन, राधिका ऑटो पार्ट्स, धाणेरी भुज. R.J. મકવાણા, કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, બાંધકામ શાખા, જિલ્લા પંચાયત ભુજ. જત ઈસા ઉમર, સરપંચ શ્રી, જત સિદ્દીક આરી, ઉપસરપંચ, વિજય રાઠોડ, તલાટી તેમજ હરિજન વાઘજી ભીમજી, ન્યાય સમિતિના ચેરમેન, સુમરાસર જત. કાસમ ઓસમાન કુંભાર, સરપંચ શ્રી, જાડેજા રણજીતસિંહ, ઉપસરપંચ શ્રી, હર્ષદ પટેલ, તલાટી તેમજ નારાયણ સામજી મહેશ્વરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ગુંદિયાળી. ભુજના હમીસર કાંઠે 15મી ઓગસ્ટને અનુલક્ષીને ભારતીય લશ્કર દળ દ્વારા વિશેષ શસ્ત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા,
ધારાસભ્ય નીમાબેન આચાર્ય, આર્મીના બ્રિગેડિયર કમાન્ડન્ટની ઉપસ્થિતિમાં હોટેલ લેકવ્યુ પાસેના માર્ગ પર શસ્ત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કચ્છની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાએ આર્મીના જવાનો કઈ રીતે હથિયારનો ઉપયોગ કરે છે તેમજ દરેક હથિયારોનું શું મહત્વ છે તેની જાણકારી આ તકે આપવામાં આવી હતી. ખાસ કરીને આજે લશ્કરી દળો દ્વારા આજે ભુજની અંદર આઝાદીની પૂર્વ સંધ્યાએ જ્યારે સરસ મજાનું આજે લશ્કરના વિવિધ દળો દ્વારા એક પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનની અંદર મહત્તમ લાભ જ્યારે આ દેશના ભાવિ એવા વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સૌ જોઈ રહ્યા છીએ કે વિશાળ સંખ્યાની અંદર નિહાળવા માટે વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે જ્યારે આ પ્રકારનું પ્રદર્શન બીએસએફ કે આર્મી દ્વારા કે લશ્કરી દળો દ્વારા રાખવામાં આવ્યું છે, ત્યારે એક સરસ મજાનો એક આઝાદીના પૂર્વ સંધ્યા એક સંદેશ અને મેસેજ કે વિદ્યાર્થીઓની અંદર અને આમ લોકો પણ આનામાંથી એક રાષ્ટ્ર ભાવનાની પ્રેરણા લે અને રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય. એની સાથે સાથે યુદ્ધ દરમિયાન જે આ દેશના લશ્કરી દળો દ્વારા જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એનું પણ જ્ઞાન અને નોલેજ વિદ્યાર્થીઓની અંદર આવે અને ભવિષ્યની અંદર એ પણ દેશની રક્ષા માટે અને એની અંદર પણ દેશની ભાવના હંમેશા જાગીને રહે એ પ્રકારનું જ્યારે અહીં આજે પ્રદર્શન રાખવામાં આવ્યું છે એ કચ્છ અને ભુજની જનતા માટે ખૂબ આવકાર્યદાયક છે. नए नए जवान बच्चे हैं जो स्कूल के हैं या जवान यहाँ के गुजरात के लोग हैं, उनको दिखाना है कि हमारी आर्म फोर्सेस में क्या है, ताकि ये फौज को देख करके थोड़ा इंस्पायर्ड हो और फौज में आए और देशभक्ति की भावना थोड़ी और स्ट्रांग हो. गुजरात में देशभक्ति की भावना की कोई कमी नहीं है, लेकिन ये सब प्रदर्शन करने से और भी जो छोटे छोटे बच्चे हैं उनको और आगे देशभक्त बनाना है और देश की रक्षा के लिए वो अपना યોગદાન દે. મારું નામ વંદનાબા જાડેજા છે. અમે કેવી નંબર 2 આર્મી ભુજમાં ભણી છીએ અને અમે બહુ થેન્કફુલ માની છીએ અમારા ટીચર્સને કે અમને આ બધું જોવા લઈ આવ્યા. અમે ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે, અમને બહુ જ મજા આવી. રાઠોડ શિવાની. બહુ જ સારી લાગણી અનુભવું છું. બહુ જ સારો અનુભવ રહ્યો અમારો આજનો. અમને જાણવા મળ્યું કે અમારા દેશના જે જવાન સિપાહીઓ જે આપણા હંમેશા રક્ષા કરતા હોય છે એમના વિશે આપણે હંમેશા સાંભળ્યું જ હોય છે ને આજે એમની બહાદુરીનો અમે પ્રદર્શન પણ જોયું. બહુ જ સારો અનુભવ રહ્યો. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक नवलसिंह वाघेला, मुंद्रा तालुका पंचायत कारोबारी चेयरमैन मुंद्रा. महिपतसिंह साहिबजी सोढा, नरेंद्रभाई मीराणी, प्रमुख श्री माधापर લુહાણા મહાજન સમાજ ભુજ. વલમજી હડિયા, ભૂમિ ટ્રાન્સપોર્ટ ધરતી કન્સ્ટ્રક્શન ગવર્મેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર એન્ડ એન્જિનિયર અંજાર. માધુભા સોઢા, પ્રમુખ શ્રી શિવસેના ભુજ. રમેશ એમ સોલંકી, પ્રમુખ રાજપૂત સમાજ ભુજ. શિવજીભાઈ સંગાર, એપીએમસી માંડવી. ભુજની ભાગોળે આવેલી દૂન પબ્લિક સ્કૂલમાં 15મી ઓગસ્ટ પર્વને અનુલક્ષીને બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માધાપરના ગંગેશ્વર માર્ગ પર આવેલી દૂન પબ્લિક સ્કૂલમાં આજે સિનિયર તેમજ જુનિયર કેજીના બાળકો માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ડાન્સ સ્પર્ધા તેમજ ભારત દેશના આઝાદી સમયની ગાથા પર એક પાત્રીય અભિનય રજૂ કરાયા હતા. આ પ્રસંગે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्ते, मेरा नाम सारिका शर्मा है. मैं दून पब्लिक स्कूल की प्रिंसिपल हूँ. आज हमारे स्कूल में नर्सरी के बच्चों के लिए पेट्रियाटिक प्रोग्राम रखा है. इसमें हमने हमारे पेरेंट्स को भी बुलाया है क्योंकि कल का दिन बहुत ही थोड़ा रिस्ट्रिक्टेड भी होता है और थोड़ा सा हम लोगों को सेफ्टी का भी ध्यान रखना पड़ता है. इंडिपेंडेंस डे है, इसलिए हमने इस प्रोग्राम को छोटे बच्चों के लिए आज रखा है क्योंकि छोटे बच्चे हैं, उनकी सेफ्टी का भी बहुत ध्यान रखना पड़ता है और पेरेंट्स भी चाहते हैं कि वो अपने बच्चों को देखें. नर्सरी एलकेजी एचकेजी के बच्चे पहली बार परफॉर्मेंस दे रहे हैं और हमेशा से दून पब्लिक स्कूल की इच्छा रहती है कि छोटे से छोटा प्रोग्राम, छोटे से छोटी कोई भी इवेंट हो वो हम बच्चों के साथ ज़रूर शेयर करें और बच्चों को इन सब चीज़ों के बारे में बताएं कि आज़ाद देश का मतलब क्या है, आज़ादी का क्या मतलब है और आज़ाद होना किसे कहते हैं. तो आज आप देखेंगे हमारे छोटे से प्रोग्राम के माध्यम से
वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की। मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक વેરસલજી તુંવર, KDCC ડાયરેક્ટર દયાપર લખપત, અર્જુનભાઈ પેથાભાઈ વાઘેલા, માજી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત, નરેન્દ્રદાન ગઢવી, પ્રમુખ ભચાઉ સરપંચ સંગઠન ભચાઉ, મનુભાઈ જાડેજા, APMC ભુજ, પ્રબોધભાઈ મુનવર, પ્રમુખ માનવ જ્યોત સંસ્થા ભુજ, જામાબેન અબ્દુલ્લા રાયશી, સરપંચ, મિશ્રીભાઈ ઇબ્રાહીમ રાયસી, ઉપસરપંચ, પાણી સમિતિ પ્રમુખ, સુખદેવસિંહ ઝાલા, તલાટી, વિરંદિયાળા. ભુજની શાળા નંબર 10માં રોયલ ફાઉન્ડેશન દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના મિસાઇલમેન ડોક્ટર APJ અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ દરેક બાળકોને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતના પુસ્તકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, ઘનશ્યામભાઈ ઠક્કર, અનવરભાઈ નોળે, એર ડિવિઝનના PI KJ દેસાઈ, ભૌમિક અને યોગેશભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ઘોર સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की। मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक रंगाणी कांताबेन बाबूभाई, सरपंच, उपसरपंच राजभाई मगनलाल, तलाटी निकुंज भट्ट, सामाजिक न्याय समितिना चेरमेन चागबाई गोविंद, कनकपर, जाडेजा रणछोड़जी विजयराजजी, भरतसिंह लाखुभा जाडेजा, उपसरपंच, कौशिक जोशी, तलाटी, प्रजाओ ग्राम पंचायत, भावनाबेन मावजीभाई डुंगरखिया, सरपंच, मावजीभाई डुंगरखिया, उपसरपंच, अंजनाबेन जे वैष्णव, तलाटी, मावजीभाई डुंगरखिया, न्याय समितिना चेरमेन, मापर ग्राम पंचायत. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.